મિત્રો આજ તારીખ થઈ 27/7/2026 ને આમ તો જો કે 26 તારીખની આજે રાત્રિના 12:30 વાગ્યા જેવો સમય થયો છે અને આપણા અહીંયાથી ધાંગધ્રા તાલુકાના પીપળા અને બૈસાપગઢ વચ્ચેથી જે રોડ પસાર થાય છે ત્યાં આગળ અને રાત્રિના 12:30 વાગ્યાની આસપાસ હાંસિયા કલાકાર અકાભા ગઢવી છે તેઓની ગાડી અહીંયા જે બૈસાપગઢ ગામ છે તેને નજીક જ ગોધરા નદી તરીકે આ નદી ઓળખાય છે અને આ નદીમાં એમની કાર છે ફોર્ચ્યુનર કાર એ નદીમાં ખાબકી છે. જો કે ભારે મહેનત બાદ અકાભા પોતે ડ્રાઇવિંગ કરતા હતા, એમને બહાર કાઢી લેવામાં આવ્યા છે. તે જ અહીંના આજુબાજુના ગામના જે એમના મિત્રો છે એ પણ ઘટના સ્થળે પહોંચ્યા છે. અકાભા આપણી સાથે છે, થોડી અકાભા સાથે જ વાત કરી. અકાભા, આ બાજુ ક્યાંય પ્રોગ્રામ હતો ને તમે આવ્યા હતા કે પછી ક્યાંય દર્શન કરવા ગયા હતા? આ બાજુ હળવદ બેઠા હતા બધા મિત્રો. એમાં ચિરાગ કે હિંગળાજી મંદિર અદભુત છે આપણે અહીંયા, ક્યાં પીપળા પાસે બૈસાપગઢ પાસે છે. રોહિતને ફોન કર્યો મેં, રોહિત મારો મિત્ર છે, તો હાલો દર્શન કરવા, મેં તને લેવા આવું આપણે નીકળી જઈ. બૈસાપગઢ આવ્યો એટલે હિંગળાજ મેં દર્શન કર્યા, વળતા વેરા આવ્યા તો નાગદાદા આડે ઉતરા. નાગદાદાને બચાવવા મેં આમ કાવું માર્યું તો સીધી ઉતરી જતી ગાડી, બચી ગયા. કારણ કે અડધી છે ને કે આમાં પલટી મારી હોત તો મરી જાય બધા એમાં નદી. કારણ કે અત્યારે વરસાદ પણ ચાલુ છે, અહીંયા નથી વરસાદ, અત્યારે હળવદમાં પણ ચાલુ ને અહીંયા વરસાદ આવેલો છે, નદીમાં પાણી પણ છે. તમારી ગાડી અડધી તો ડૂબી ગઈ છે. વિડીયો પણ અમે જોયો કે ગાડીમાંથી તમને આ લોકો અંદરથી છાતી હમાણું જે પાણી છે એમાંથી બહાર કાઢે છે. એટલે તમે કીધું ને કે સહેજમાં રહી ગયા એના જેવી વાત છે. મેં બચાવ્યા, મેં તો પગ ભાંગી ગયો, ઘડી તો કર ચડી પગમાં. હારો મેં તો પગ ભાંગી ગયો, હું નહીં નીકળી શકું. કર ચડી દેવું, પગ નતો ભાંગ્યો, કર ચડી દેવું લાગ્યું મને. ગાડીમાં તમે કેટલા સવાર હતા? અમે 2 જણા જ હતા. બેઠા હતા દીકરી બધા. મારે ચિરાગભાઈ મારે મિત્ર વ્યવહારિક વાત કરી હતી, તમે એકલા બેહો, થોડીક વાત કરી વ્યવહારિક વાતમાં અમારી વ્યવહાર થઈ ગયો અહીંયા. અને આમાં શું છે, વેચવા ન પડ્યા ને તો મળી જાય તમે. અહીંયા સાઈડમાં અમે જોયું તમને જયારે બહાર કાઢે વિડીયો પણ આ મિત્રો જોઈ રહ્યા. છાતી હમાણું પાણી, તમે જ ગાડી હાંકતા હતા. પલટી મારી તો લગભગ અમે બે ઉપડી જાય એવું લાગ્યું. કારણ કે પછી તો પાણી ગઈ જાય મળી જાય ભાઈ. કિસમાંથી કાચ મારે સ્મોકિંગ થયું એટલે કાચ ખુલ્લા હતા, એ કામ થઈ ગયું. કાચ ખુલ્લા હતા. હા, શું કહીશું આ ઘટના બેની? ઘરના બચી ગયા, માતાજી કૃપા કરી, દર્શન કરવા ગયા હતા. હવે કોઈ દી રાતે ક્યાં દર્શન કરવા જવાનું નહીં, દિવસે જવાનું, રાતે નહીં જવાનું. રાતે નહીં જવાનું. ઓકે, તો મિત્રો આ અકાભા ગઢવી છે ને એમની જે કાર જે છે ફોર્ચ્યુનર એ અત્યારે અહીં જે બૈસાપગઢ ગામ છે ધાંગધ્રા તાલુકાનું, અને ત્યાં આગળ બાજુમાંથી જે ગોધરા નદી તરીકે આ નદી ઓળખાય છે અને આ નદીમાં ખાબકી છે. આ તમે જુઓ છો કે આગળનું બોનેટ તો આખું ડૂબી ગયું છે અને આ નદી જે આખી છે અને અહીંયા ગામના પાદર બાજુથી જે છે બરોબર. આ તમે જુઓ કે આ પીપળા બાજુનો રસ્તો છે, પીપળાથી બૈસાપગઢ બાજુ જઈને એ બાજુનો, અને અહીં આખું આ નાલું બનાવવામાં આવ્યું છે. અને અહીંયા જે એમની જે કૈરિયા છે કે નાગદાદા આડા ઉતરા અને સ્ટેરિંગ પર કાબુ ગુમાયો અને સીધી જ અહીંયાથી જે છે એ અકાભાની ફોર્ચ્યુનર કાર જે છે મિત્રો એ આ નદીમાં ખાબકી છે. જો કે સદનસીબે અકાભાનો તેની સાથે કૈરિયા છે કે એમના એક મિત્ર હતા, એમનો બચાવ થઈ ગયો છે. એમનો દીકરો પણ સાથે હતો, પરંતુ જો કે એ કૈરિયા છે કે બીજી એક કાર હતી પાછળ આવતી હતી, એમાં જે છે એમનો દીકરો ને બાકીના જે કંઈ મિત્રોને સવાર હતા. જો કે સદનસીબે આ ઘટનામાં અકાભાનો તેની સાથે એમની સાથે રહેલા મિત્રનો ચમત્કારિક જે કંઈ બચાવ છે મિત્રો એ બચાવ થયો છે. અને આ તમે જોવો છો કે આ નદી છે, ગોધરા નદી તરીકે બૈસાપગઢ આ ગામ છે અને ગામ નજીક જ આ નદી આખી આવેલી છે અને આ નદી ઉપરનો પુલ બનાવવામાં આવેલો છે. અને આ નદીમાં જે છે એ અકાભાની ફોર્ચ્યુનર કાર છે એ ખાબકી છે. અકાભા પોતે જ ચલાવતા હતા. વિડીયોમાં પણ તમે જોયું કે બાકીના જે કંઈ મિત્રો છે એમને કાઢી રહ્યા છે અને તેની સાથે અકાભાએ એ પણ વાત કરી કે સ્મોકિંગની ટેવ છે, મતલબ કે બીડી પીવાની ટેવ છે, એટલે કાચ ખુલ્લા હતા એટલે રહી ગયા, કહી રહ્યા છે. આભાર મિત્રો.